નમસ્કાર, સવારના દૂરદર્શન બુલેટિન સાથે હું છું હેમાનગીની। સમાચારની શરૂઆતમાં એક નજર મુખ્ય સમાચાર પર। પ્રધાનમંત્રીએ પાકિસ્તાનને ચોખ્ખા શબ્દોમાં કહી નાખ્યું કે ભારત સાથે વાટાઘાટ ઈચ્છતા હો તો પહેલા ત્રાસવાદ છોડો। દુનિયાની ભાવિ પ્રગતિનો બધો આધાર ભારતના વિકાસમાં હોવાનો રાયસીના ડાયલોગમાં કર્યો દાવો। બારડોલી જેવા આદિવાસી પંથકની પ્રાથમિક શાળામાં ભણતા બાળકો વચ્ચે પહોંચ્યા મુખ્યમંત્રી। ગુણોત્સવ નિમિત્તે સરકારી શાળાના બાળકોમાં લેખન, વાંચન અને ગણનની કેટલી ક્ષમતા ખીલી છે તેનો કાઢ્યો અંદાજ। ચાર્ટર્ડ એકાઉન્ટન્સી જેવી અઘરી વિદ્યાશાખામાં પણ બાહોશી દાખવે છે ગુજરાત। આખા ભારતનું પરિણામ પૂરું 12% પણ નથી તેવી કઠિન પરીક્ષામાં ત્રીજો નંબર મેળવે છે ગુજરાતની દીકરી જ્યોતિ મહેશ્વરી। ટોપ 50માં છવાયો ગુજરાતનો દબદબો। અને સૌરાષ્ટ્રના પાટીદાર સમાજ કાગવાડમાં કુળદેવી ખોડિયાર માતાજીના વિરાટ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે દાખવે છે વિરાટ એકતા। માણસ, મોટર અને મોટરસાયકલ એમ ત્રણેયની સંખ્યા વડે મોટો વિક્રમ રચે છે ખોડલધામ ઉત્સવનું આયોજન। સમાચાર વિસ્તારથી જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને ચોખ્ખું સંભળાવી દીધું છે કે ભારત સાથે વાટાઘાટ કરવી હોય તો ત્રાસવાદને છોડવો પડશે, કારણ કે શાંતિના માર્ગ ઉપર ભારત એકલું તો કેવી રીતે ચાલે। નવી દિલ્હીમાં રાયસીના ડાયલોગ નામે શરૂ થયેલા ભૂ રાજકીય વૈશ્વિક મંથનમાં તેમણે પાકિસ્તાનનો ઉધડો લેતા કહ્યું હતું કે ત્રાસવાદને કોઈ ધર્મ સાથે જોડવામાં ભારત માનતું નથી, પરંતુ રાજ્યાશ્રય ભોગવતા નોન સ્ટેટ એક્ટર્સ દ્વારા આચરાતા ક્રૂર કૃત્યો બંધ થવા જોઈએ। વિશ્વ અર્થતંત્રમાં ચીન અને ભારત એક મહાસત્તા તરીકે ઉદયમાન થવાની ઘટનાનો ઉલ્લેખ પણ પ્રધાનમંત્રીએ કર્યો હતો। વિશ્વમાં વેપાર ધંધા સાથોસાથ શાંતિમય વાતાવરણ સર્જવું હશે તો ભારતની સર્વાંગી પ્રગતિને સૌએ સંભવ બનાવવી પડશે તેવી ટકોર પણ પ્રધાનમંત્રીએ કરી હતી। 65 દેશના 250થી વધુ પ્રતિનિધિ આ કાર્યક્રમમાં ભાગ લેવા દિલ્હી આવ્યા છે। પાકિસ્તાન મસ્ટ વોક અવે ફ્રોમ ટેરર ઇફ ઇટ વોન્ટ્સ to work towards dialogue with India. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુણોત્સવના બીજા દિવસે બારડોલી તાલુકાના આફવા ગામની પ્રાથમિક શાળામાં પહોંચ્યા હતા। બાળકોના વાંચન, લેખન અને ગણનની મૂલ્યાંકન પ્રક્રિયામાં મુખ્યમંત્રી પણ સહભાગી બન્યા હતા। તેમણે કહ્યું હતું કે શૈક્ષણિક સ્તરમાં ગુણાત્મક પરિવર્તન લાવવા ગુણોત્સવનું આયોજન થયું છે। તેમણે કહ્યું હતું કે ગુણોત્સવને પરિણામે રાજ્યમાં એ અને A+ કક્ષાની શાળાઓની સંખ્યા વધી રહી છે। રાજ્યમાં E અને D કેટેગરી બંધ થઈ હોવાનું જણાવતા એમણે ઉમેર્યું કે C માંથી Bમાં જવાના શાળાઓના પ્રયાસો ચાલુ છે। મુખ્યમંત્રીએ જણાવ્યું કે સમગ્ર મંત્રીમંડળના સભ્યો, પદાધિકારીઓ અને અધિકારીઓ ગામડાની શાળાઓની પ્રાથમિક સુવિધાઓ, લેખન, વાંચન તથા બાળકોના અભ્યાસને લગતી જાત માહિતી મેળવે છે। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ઝૂમ ડેવલપર્સ કંપની વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે। કંપનીની 32 કરોડની સંપત્તિ સીઝ થઈ છે। PNLA કાયદા અંતર્ગત બેંક સાથે મોટી છેતરપિંડી મામલે ઈડીએ આ કાર્યવાહી કરી છે। CBI બાદ ઝૂમ કંપની સામે ઈડીએ પણ કેસ દાખલ કરી દીધો છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં પણ ઈડી વિદેશી સંપત્તિ મામલે કંપની સામે કાર્યવાહી કરી ચૂકી છે। ઈડીએ પહેલા અમેરિકામાં 1280 એકર જમીન પર ટાંચ મૂકી હતી। ઝૂમ ડેવલપર્સના માલિક વિજય ચૌધરી અને ડિરેક્ટર શરદ કાબરા છે। તેઓ મુંબઈ, ઇન્દોર અને અમદાવાદમાં બિઝનેસ કરે છે। વર્ષ 2015માં શરદ કાબરાની ઈડીએ ધરપકડ કરી હતી। CBI આ કેસમાં તપાસ કરી રહી છે। કચ્છના સફેદ રણમાં ધોરડો ખાતે આગામી 20થી 23 જાન્યુઆરી એમ 3 દિવસ સુધી નેશનલ ટુરિઝમ સમિટનું આયોજન થવાનું છે। સમિટમાં ભાગ લેવા તમામ રાજ્યના પ્રવાસન મંત્રી, રમતગમત મંત્રી, સાંસ્કૃતિક મંત્રી અને સચિવો સહિત 350 મહાનુભાવો પહોંચવાના છે। તેઓ ટેન્ટ સિટીમાં જ રોકાણ કરવાના છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પ્રવાસન સમિટને વિડીયો કોન્ફરન્સથી સંબોધવાના છે। સમિટના આયોજન માટે રાજ્ય સરકાર અને કચ્છ વહીવટીતંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારી થઈ રહી છે। આયોજન માટે એકોમોડેશન વ્યવસ્થા, ટ્રાફિક માહિતી સહિતની સમિતિઓનું આયોજન થયું છે। મહેમાનો માટે ધોરડો ખાતે 400 ટેન્ટ બુક કરવામાં આવ્યા છે। લગભગ 200થી પણ વધારે મહાનુભાવશ્રીઓ આમાં ભાગ લેવાના છે અને સરકારશ્રી દ્વારા પણ 40 નાયબ કલેક્ટરશ્રી કક્ષાના અધિકારીઓ અત્રે લાયઝન અધિકારીશ્રીની ડ્યુટી માટે ફાળવવામાં આવેલ છે। આ ઉપરાંત ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનમાંથી પણ અધિકારીશ્રીઓની અલગ અલગ કમિટી બનાવી તેમજ લાયઝન અધિકારીઓ
પણ લોકલ મેળવી અને એમની પણ ફરજો સોંપવામાં આવી છે. હાલ જે આપણે કેશલેસ ઇકોનોમી તરફ આપણે આગળ વધી રહ્યા છે એને જે આગળ વધારતા ત્યાં પણ એમનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા નવેમ્બર 2017માં લેવામાં આવેલી CA ફાઇનલ પરીક્ષાના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. અખિલ ભારત પરિણામ 11.57%, તો અમદાવાદ સેન્ટરનું પરિણામ 13.46% રહ્યું છે. ટોપ 50માં અમદાવાદના 4 વિદ્યાર્થીઓ સફળતાને વર્યા છે. અમદાવાદના જ્યોતિ મહેશ્વરી 3જા ક્રમે, જ્યારે અનુજા મિસ્ત્રી 7મા રેન્કે ઉત્તીર્ણ થયા છે. આ અંગે વધુ માહિતી આપતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા અમદાવાદ ચેપ્ટરના ચેરમેન વિકાસ જૈને જણાવ્યું હતું કે ગત વર્ષ કરતાં પરિણામ ઓછું આવ્યું છે, પરંતુ અમદાવાદ ચેપ્ટરના 4 વિદ્યાર્થીઓ ટોપ 50માં આવતા સંતોષ છે. પરફોર્મન્સની વાત કરીએ, મારી અંગત માનવું એ છે કે પરફોર્મન્સ ઘણી સારી છે, કારણ કે જે લાસ્ટ ટાઈમના આપણે રિઝલ્ટ સાથે કમ્પેર કરીએ તો લાસ્ટ ટાઈમ જે રિઝલ્ટ હતું એ એક્સેપ્શનલી હાયર હતું. આજે 21%, 22% એક ગ્રુપ કે બીજા ગ્રુપનું આપણે રિઝલ્ટ જે જોયું એના સામે આપણે કમ્પેર કરીએ ત્યારે ઓછું છે, બટ અધરવાઇઝ 10%, 12% એ રિઝલ્ટ આપણે કમ્પેર કરીએ તો કોઈ પણ સંજોગમાં ઓછું ના કહેવાય. CA ની જે રેપ્યુટેશન છે એના પ્રમાણે રિઝલ્ટ ઘણું જ સારું છે. અત્યારે CA ફાઇનલ્સમાં 3rd ઓલ ઓવર ઇન્ડિયા અને ગુજરાતમાં 1st. કેવું લાગી રહ્યું? વિંગ્સ, આઈ એમ ફ્લાઇંગ વિધાઉટ વિંગ્સ. આમાં ડરવા જેવું કાંઈ નથી. યુ હેવ ટુ બી કન્સિસ્ટન્ટ વિથ યોર સ્ટડીઝ, અને આવું કંઈ ફિલિંગ આવે તો કોઈની ગાઈડન્સ લો. તમારા પેરેન્ટ્સને કહો, તમારા કોઈ ગુરુ मानता हो एमने કહો, ये તમને हेल्प करसे टू कम आउट ऑफ सच सिचुएशंस. CA के लिए मैंने मेहनत तो की थी, मतलब इतनी ज़्यादा भी नहीं की थी जितनी मतलब एक एवरेज स्टूडेंट करता है, और इतनी कम भी नहीं की थी कि जितनी एक फेलियर के लिए काफ़ी होती है. तो उस हिसाब से मैंने जितनी चाहिए उस हिसाब से की थी. नथिंग इज़ इम्पॉसिबल, एवरीथिंग इज़ पॉसिबल. અકાઉન્ટ્સ એન્ડ કોસ્ટિંગ મારા ફેવરેટ સબ્જેક્ટ હતા, તો એના ઉપર સારું કોન્સન્ટ્રેટ કર્યું હતું. પ્લસ ઇસકા એક વીક સબ્જેક્ટ હતો, તો સૌથી વધારે મહેનત ઇસકા ઉપર હતી. ક્રેડિટ મમ્મી પપ્પા અને મિહિર સર અને મારી અરિહંતની ફેકલ્ટીઝ. 7th rank in India and 2nd in Gujarat. 13 to 14 hours per day. I want to do job in corporates. રાજકોટ ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગઈકાલથી શરૂ થયો છે. રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનથી લીલી ઝંડી દર્શાવી મહાશોભાયાત્રાનો શુભારંભ થયો હતો, જે કાગવડ ખાતે પહોંચી ત્યારે એનું ભવ્ય સ્વાગત કરાયું હતું. 5000થી વધુ કાર, 15000 જેટલા બાઇક અને 200 જેટલી ટ્રક મહાશોભાયાત્રામાં જોડાઈ હતી. રાજકોટથી કાગવડ સુધી 65 કિલોમીટરના રસ્તા ઉપર યુવાનો, યુવતીઓ, મહિલાઓ અને પુરુષો માનવ સાંકળ રચી પસાર થતા રથ સાથે જોડાયા હતા. ધોરાજીથી પણ 20થી 50,000 ભક્તો યાત્રામાં જોડાયા હતા. આ બાજુ રાજકોટથી આવેલ રથ ગોંડલ આવી પહોંચતા ખોડલધામ વેપારી મંડળ, મહિલા મંડળ અને વિદ્યાર્થીઓ દ્વારા 1 કિલોમીટરથી મોટી રંગોળી કરી રથને વધાવવામાં આવ્યો હતો. શહેરના વિવિધ મંડળો દ્વારા માતાજીના ફ્લોટ્સ તૈયાર કરી ઢોલ નગારા તથા નાચગાનથી સ્વાગત કરવાની તૈયારીઓ કરાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના ડિરેક્ટર પદનો હવાલો સંભાળ્યા બાદ પોતાના વતન રાજપીપળાની મુલાકાતે આવ્યા છે. નર્મદા જિલ્લાના રાજપીપળા નજીકના સુંદરપુર ગામમાં વતની હર્ષદ વસાવાની રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિના ડિરેક્ટર પદે નિમણૂક કરી છે. રાજપીપળા આવતા જ સમર્થકો અને ભાજપના કાર્યકરો તેમને અભિનંદન આપવા ઉમટી પડ્યા હતા. હરિસિદ્ધ માતાના દર્શન કર્યા પછી તેમણે કાર્યકરોની રેલીમાં પણ ભાગ લીધો હતો. જિલ્લાના ભાજપાના મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજાએ પણ નર્મદા જિલ્લાના કાર્યકરને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિનો પદભાર સોંપવા બદલ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. મારા સમાજના જે પડતર પ્રશ્નો છે, જે પડતર સમસ્યાઓ છે, એને ઉકેલવા માટેની એક ઉમદા તક મને જ્યારે આપી છે, ત્યારે હું મારા વિસ્તારના અને સમગ્ર આ રાષ્ટ્રના આદિવાસી સમાજને હું એટલો વિશ્વાસ આપું છું કે એની અંદર જે વિશ્વાસ સરકારે મૂક્યો છે આદરણીય નરેન્દ્રભાઈ, તો હું એનો એ વિશ્વાસ સંપાદન કરીશ અને રાત દિવસ મહેનત કરીને સમાજનું સારું થાય એ માટે હું પૂરા પ્રયત્ન કરીશ. જનજાતિ આયોગને લગતી કામગીરી અને લોકોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે આ ડિરેક્ટરશીપ જે હર્ષદભાઈને મળી છે તે ખૂબ જ પ્રગતિકારક અને લોકો ઉપયોગી રહેશે એવું મારું માનવું છે.
રાજ્યના દુર્ગમ ડાંગ જિલ્લામાં મોટેરાઓને 8 મહિના રોજગારી મેળવવા સુગર ફેક્ટરીમાં જવું પડે છે. આવા સંજોગોમાં આવા પરિવારોના બાળકો સહિત તમામ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે હેતુસર સર્વ શિક્ષા અભિયાન હેઠળ જિલ્લામાં 174 નિવાસી કેમ્પ ચાલી રહ્યા છે. જિલ્લાના 6,990 બાળકો આ નિવાસી કેમ્પમાં રહેવા, જમવા ઉપરાંત શિક્ષણની વ્યવસ્થાનો લાભ લે છે. સૌથી ઊંચા ડુંગર પર આવેલા ડોન ગામે બોરથરા ધોરણ 1 થી 5ની શાળામાં વિદ્યાર્થીઓને બધી સુવિધા આપવામાં આવે છે. શાળાના નિવાસી કેમ્પમાં 25 બાળકો રહે છે અને રોજ સાંજે બાળ મિત્ર તેમને ભણાવે છે. માતા પિતા શેરડીના કારખાનામાં રોજગારી મેળવવા ગયા હોવાથી બાળકો નિવાસી કેમ્પમાં રહીને શિક્ષણ મેળવે છે. આચાર્ય તરીકે ફરજ બજાવું છું. અમારી શાળામાં સિઝનલ હોસ્ટેલ ચાલે છે, જેમાં 25 બાળકોને રાખવામાં આવેલા છે. દરેક તમામ બાળકોના માતા પિતાઓ શેરડીમાં કામે ગયેલ છે અને એમને અહીંયા જમવાની સગવડ આપવામાં આવે છે. તાજેતરમાં યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાતના પ્રદર્શનમાં 14 વર્ષના બાળ વૈજ્ઞાનિકે સૈનિકોના જીવ બચાવી શકે તેવું આધુનિક ડ્રોન બનાવીને ગુજરાત સરકાર સાથે 25 કરોડના MOU કરીને બધાને વિચારતા કરી દીધા છે. ગોધરાની સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક મેળાનું આયોજન કરાયું હતું. આ વિજ્ઞાન મેળામાં 1000 જેટલા બાળ વૈજ્ઞાનિકોએ પોતાની આવડતથી વૈજ્ઞાનિક મોડલ રજૂ કર્યા હતા, જેમાં સેટેલાઇટ મોડલ, ડિજિટલ મોબાઈલ, માઇક્રોસ્કોપ, ડ્રોન, સ્માર્ટ સિટી મોડલ, ખગોળ મોડલ, સૂર્ય ઉર્જા તથા પાણી અને હવાથી ચાલતા ડાયનેમો મોડલ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પ્રથમ 1 થી 3 નંબરે આવેલા બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહક ઇનામો આપશે. ગઈકાલે સાંજે અંબાજી નજીક હડાદ ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ફોર્ચ્યુન અને અલ્ટો કાર વચ્ચે થયેલા આ અકસ્માતમાં કુલ 3 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે 7 વ્યક્તિઓ ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે અંબાજી, હડાદ અને ખેડબ્રહ્મા ખસેડાયા છે. મૃતકોમાં એક વ્યક્તિ હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા હતા, જ્યારે બાકીના 2 મૃતકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. આ મામલાની સમગ્ર તપાસ હડાદ પોલીસ કરી રહી છે. એલ્ટો ગાડી છે, બંને સામે ટકરાની છે, જેની અંદર એક માણસ મરી ગયો તો અહીંયા છે. બાકીના બે માણસો લઈ જતા દવાખાના રસ્તામાં મરી ગયા છે, તે પણ હરાજ CSCમાં છે. અને બાકીના 6-7ની ઈજા થયેલી છે, જેઓને ખેડબ્રહ્મા દવાખાના, અંબાજી દવાખાના, અહીંયા હરાજમાં પણ સારવાર લઈ રહ્યા છે. જે બાબતની તપાસ ચાલુ છે અને પોલીસ બંદોબસ્ત પણ ચાલુ છે. અહીંયા RBI દ્વારા ATM અને ચાલુ ખાતામાંથી પૈસા ઉપાડવાની લિમિટમાં કરાયેલ વધારાને ગુજરાતભરમાંથી વ્યાપક આવકાર મળી રહ્યો છે. હવે ATMમાંથી 4,500 ને બદલે 10,000 ઉપાડી શકાશે. આ ઉપરાંત રિઝર્વ બેન્કે કરંટ એકાઉન્ટમાંથી પણ સપ્તાહમાં 50,000 ને બદલે 1 લાખ રૂપિયા ઉપાડવાની છૂટ આપી છે. પ્રજાએ આ પ્રશંસનીય પગલાંને વધાવી લીધું છે. આવો સાંભળીએ જનતાનો વ્યૂ. હૈદરાબાદમાં એશિયા પ્રશાંત ક્ષેત્રના 10 થી વધુ દેશોના કલાકારોએ એક મંચ ઉપર એકત્રિત થઈને બહેતરીન નૃત્ય દ્વારા પોતાના દેશની પરંપરા અને સંસ્કૃતિને દુનિયાની સામે રાખી હતી. ચાલો નિહાળીએ એશિયા પ્રશાંત બ્રોડકાસ્ટિંગ યુનિયન આંતરરાષ્ટ્રીય નૃત્ય મહોત્સવના કેટલાક સંકલિત અંશ. ભારત, અફઘાનિસ્તાન, શ્રીલંકા, માલદીવ, ઉઝબેકિસ્તાન, ફિલિપીન્સ, વિયેતનામ, કંબોડિયા, ફીજી અને ઇન્ડોનેશિયા એશિયાઈ પ્રાંતના આ દેશો એક મંચ ઉપર એકત્રિત થઈને નૃત્ય દ્વારા પોતાના દેશની પરંપરા અને સંસ્કૃતિની ઝલક રજૂ કરે તો વિચારો કે ત્યાંની તસવીર કેવી હશે. હા, હૈદરાબાદની આંતરરાષ્ટ્રીય નૃત્ય મહોત્સવમાં આ કલાકારોની પ્રસ્તુતિ નિહાળીને કલાકો સુધી સમગ્ર હોલ તાલીઓના ગડગડાટથી ગુંજતો રહ્યો હતો. એશિયા પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન આંતરરાષ્ટ્રીય ટેલિવિઝન નૃત્ય મહોત્સવના પ્રથમ કાર્યક્રમની યજમાની પ્રસાર ભારતીએ કરી હતી. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ કર્યું. Preservation of culture and heritage is very important for a nation, and then cultural diversity and bringing unity in that culture is also an important integral part of the world, because we are all living together and we have to live together, we have to move together and we have to work together. આ સાથે જ આ બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર.